નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગઈકાલથી જ ગુજરાતભરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જે વરસાદનો રાઉન્ડ એ માવઠું જે પડવાનું હતું અને અરબી સમુદ્રની જે સિસ્ટમ હતી એ સિસ્ટમની અસરને કારણે ઘણા બધા જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો. આજે 26 જેટલા જિલ્લાઓ એવા છે કે જેમાં એલર્ટ આપવામાં આવ્યા છે. સાથે જ વિંડીમાં જોઈએ તો ખબર પડે કે સિસ્ટમ ખૂબ મજબૂત થઈ છે. વિસ્તારથી પરેશભાઈ સાથે વાત કરી હતી ત્યારે એમને એવું કહેવું હતું કે 50% સંભાવના છે કે આ સિસ્ટમ વાવાઝોડું પણ બની શકે છે. જો એને સાનુકૂળ ત્યાં અરબી સમુદ્રમાં એને વેગ મળે તો એ વાવાઝોડું બની શકે છે. આપણે પહેલાં વિંડીમાં જોઈએ કે સિસ્ટમ ક્યાં પહોંચી છે. જો એ વાવાઝોડું બને છે તો પણ ગુજરાત તરફ નહીં આવે, પણ ગુજરાતને એની સૌથી ભયાનક અસર થઈ શકે તેવી સંભાવના છે. અત્યારે અહીંયા ક્યાંક એક સિસ્ટમ છે, તમે જે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ જે મહારાષ્ટ્રના દરિયાકાંઠાની નજીક હતી એ હવે ધીરે ધીરે અહીંયા પહોંચી છે. એની જે સ્થિતિ છે એટલે કઈ દિશા તરફ જવાની છે તો એ ઓમાન તરફ જાય તેવી સંભાવના છે. પણ એના આઉટર ક્લાઉડ જોવો તમે કે ક્યાં સુધી ફેલાયેલા છે. એના આઉટર ક્લાઉડ એ આખા ગુજરાતભરમાં ફેલાયા છે અને એના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે અસર થઈ રહી છે એ સિસ્ટમને કારણે. આજે ક્યાં ભારે વરસાદની આગાહી છે તો તમે જુઓ કે ઉનામાં અને એ બધી જ જગ્યાએ ગોંડલથી લઈને આટલો ભાગ જેટલો પટ્ટો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. અમદાવાદ, વિરમગામ, મહેસાણા, હિંમતનગરમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો હતો, આજે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ધીરે ધીરે એક સિસ્ટમમાંથી જે ટ્રફ જે છે એ રાજસ્થાન તરફ ખેંચાઈને જાય છે અને એના કારણે પણ જે અસરો થવાની એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે થવાની છે. અત્યારે તમે સ્થિતિ જુઓ કે ધીરે ધીરે આજનો દિવસ જે છે એ આગળ વધશે એમ જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડવાનો છે. સાથે જ વડોદરા અને સુરત, વલસાડ, નવસારીવાળા પટ્ટામાં ભારે વરસાદ પડવાનો છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે. દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં વધારે વરસાદ છે. પાલનપુર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારે વરસાદ છે. કચ્છ સુધી એની અસર થવાની છે એટલે કચ્છના ગાંધીધામથી લઈને આ બાજુ નલિયા સુધી વરસાદ દેખાડી રહ્યા છે. 28 તારીખે દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગરનો આખો પટ્ટો જે દરિયાકાંઠાનો છે ત્યાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તીવ્રતા થોડીક ઓછી થઈ જશે ગુજરાતમાં અને પછી 29 તારીખે આખા કચ્છમાં વરસાદની આગાહી છે. એટલે 29 તારીખે કચ્છમાં વરસાદ પડશે. ધીરે ધીરે જે ટ્રફ જે આપણે વાત કરતા હતા એ રાજસ્થાન તરફ ગયો અને રાજસ્થાન તરફ ગયો એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ પડતો રહેવાનો છે. બાકીના વિસ્તારોમાં જે સિસ્ટમની અસરો છે અને આઉટર ક્લાઉડો પહોંચે છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં અસર થશે. માવઠું ભયાનક છે કારણ કે સિસ્ટમ ખૂબ વધારે મજબૂત બની અને ડિપ્રેશન સુધી પહોંચવાની છે. 1-2 દિવસમાં હવે ડિપ્રેશન સુધી પહોંચી જશે. જો એને વેગ મળે છે, સાનુકૂળ ત્યાં સ્થિતિ સર્જાય છે તો પછી એ વાવાઝોડું બને તેવી સંભાવના છે. હજી એ સંભાવના એટલે છે કારણ કે 50% પોસ્ટ મોન્સૂન જે સાયક્લોનિક સિસ્ટમો બનતી હોય એ પોસ્ટ મોન્સૂન સાયક્લોનિક સિસ્ટમ એટલી મજબૂત નથી થતી કારણ કે જેટલું હવાનું દબાણ જોઈએ અને અરબી સમુદ્રમાં જે તાપમાન હોય એ તાપમાન એટલું નીચે નથી હોતું અને તાપમાન જ્યારે ઊંચું હોય ત્યારે વાવાઝોડા બનવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. એટલે અત્યારે તો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ એ વાવાઝોડું બને એવી સંભાવના નથી દેખાઈ રહી. પણ 29, 30 અને 31 તારીખની આસપાસ સુધી ગુજરાતભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. ત્યાં સુધી સિસ્ટમ પણ ગુજરાતની આજુબાજુ જ છે પણ એની તીવ્રતા ઓછી થઈ જશે. જે આઉટર ક્લાઉડ એ ગુજરાત સુધી પહોંચેલા હતા એ હવે એની અસરો એટલી નહીં દેખાય. સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની છે એટલે માત્ર અરબી સમુદ્રની સિસ્ટમને કારણે પડતો વરસાદ જ નથી. બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે એની આપણને સૌથી વધારે અસર ન થાય કારણ કે ખૂબ દૂર છે અને એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ સીધી ગુજરાત પર ક્યારેય અસર નથી કરતી. પણ તમે જુઓ કે અહીંયા એ મજબૂત સિસ્ટમ ધીરે ધીરે હૈદરાબાદ થઈ અને જ્યારે આગળ આવે એટલે ઓલરેડી એક સિસ્ટમ અહીંયા બનેલી છે, એક અહીંયા બનેલી છે. જ્યારે અહીંયા ટ્રફ ખેંચાઈને જાય સિસ્ટમની અસરને કારણે એ બાજુ પણ હવાનું દબાણ વધે અને એ સાઈડ પણ જે ભેજવાળા વાદળો હોય એ બાજુ ખેંચાઈને જાય. એટલે જ્યારે ગુજરાત પર આઉટર ક્લાઉડ ફેલાયેલા છે, ગુજરાત ઉપર એ ટ્રફ પસાર થઈ રાજસ્થાન તરફ જાય છે ત્યારે આ સિસ્ટમ જે છે એના વાદળો પણ ગુજરાત તરફ આવે, એ જે પવનની ગતિ છે એ પણ વધારે હોય એવી સંભાવના છે. એટલે અત્યારે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત બધી જ જગ્યાએ ભારે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે અને ગુજરાતમાં મોટા ભાગે આ જે
એન્ડિંગ વીક જે છે ઓક્ટોબરનો, એ આખા વીકમાં વરસાદની સંભાવનાઓ છે. નવેમ્બરની શરૂઆતમાં પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને 15 તારીખની આસપાસ જે પ્રોપર આપણે શિયાળાની વાત કરતા હોય એવી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. અત્યારે તો ગુજરાતે થોડું સાવધાન રહેવાનું છે, કારણ કે માવઠાને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. હજુ પણ આગામી 4-5 દિવસ સુધી આ સ્થિતિ રહે તેવી સંભાવના છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.